बोलो सहजानंद स्वामी महाराज, हरे कृष्ण महाराजनी, राधा रमण देव। मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु। परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश, प्रथम दमने प्रणमु नाम वारंवारंसी। श्रवणं मंगलं यस्य कीर्तनं यस्य मंगलम्, स्मरणं मंगलं यस्य सहरीर्मंगलं क्रियात्। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः, श्री हरिकृष्णाय नमो नमः, श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी। આજનો વિષય છે સત્સંગ થયા છતાં પણ સ્વભાવ રહ્યા। ભગવાન મળ્યા, સંતો મળ્યા, છતાં પણ સ્વભાવ ન ટળ્યા, એ આજનો વિષય છે। સ્વભાવ શબ્દને કેન્દ્રમાં રાખી અને તમે આજના વિષયનું શ્રવણ કરશો તો વધુ મજા આવશે। સૌ પ્રથમ આપણે જોઈએ કે સ્વભાવ એટલે શું। સ્વભાવ છતાં સત્સંગ હોવા છતાં પણ કેમ રહી ગયા, તો પહેલા સ્વભાવ વિશે આપણે જાણી લઈએ। સ્વભાવની વ્યાખ્યા શું છે? સ્વભાવ કોને કહેવાય? તો મહારાજે અંત્ય પ્રકરણના 20મા વચનામૃતમાં કીધું છે, આ જીવે પૂર્વ જન્મને વિશે જે કર્મ કર્યા છે એ કર્મ એકરસપણાને પામી અને જીવને વિશે તદાકાર થઈ ગયા છે। જેમ લોખંડમાં અગ્નિ પ્રવેશ કરી જાય અને લોખંડ લાલ બની જાય, એ રીતે એકરસપણાને પામી રહ્યા એવા જે પૂર્વ કર્મ, તેને સ્વભાવ કહીએ, વાસના કહીએ અને પ્રકૃતિ કહીએ। ભગવાને વ્યાખ્યા કરી છે। બીજા અર્થની અંદર સ્વભાવ, સ્વ એટલે પોતાનું, ભાવ એટલે મનનું વલણ। સાદા શબ્દોમાં જોઈએ, સ્વભાવ એટલે આદત, ટેવ, મનનું વલણ, પોતાની પ્રકૃતિ, ઢાળો, ઘરેડ, એ બધા સ્વભાવના સમાનાર્થી શબ્દો છે। સ્વામીની વાતોમાં લખ્યું છે કે સ્વભાવ ટાળ્યા વિના ભગવાનના ધામમાં રહેવાય નહીં। સ્વભાવ ટળે પછી જ 8 આવરણ પાર, બ્રહ્માંડની પાર આપણો જીવ મૃત્યુ પછી ગતિ કરી શકે। સ્વભાવ એને રોકી રાખે છે। સ્વભાવ પછી વાસના અર્થમાં હોય, પ્રકૃતિ અર્થમાં હોય કે કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા, એના અર્થમાં હોય। પણ સ્વભાવ ટાળ્યા વિના જીવ મુક્ત ન થઈ શકે। મહારાજે જ્યારે ગારિયાણીમાં સભા હતી એ વખતે સ્વભાવનું એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હોય એમ માચા ખાચર, એમના ભત્રીજા વસ્તા ખાચર, એમને એનો ખેડૂત પૂછવા આવ્યો
કે ભાઈ ખેતરમાં સાતી હાલે છે, એમાં હવે ઓલા ખેતરમાં ચલાવી નાખું બીજા ખેતરમાં, તો કે ચલાવો, પણ એ ખેતરમાં આટલા વાગે આ જગ્યાએ તમે બરાબર ધ્યાન રાખજો, કારણ કે અંદર બૂઢ ઠૂઠા છે, બૂઢ ઠૂઠા છે ઝાડવાના કાપી નાખેલા, એ જો સાતીમાં ભરાશે તો બળદનું કાંધ આવી જશે, સાતી તૂટી જશે અને હેરાન થશું. પેલો ખેડૂત તો ગયો, મહારાજે પૂછ્યું તમે શું ભલામણ કરી? તો કે ખેતરમાં બૂઢ ઠૂઠા છે. મહારાજ કે 200 વીઘાનું ખેતર, એમાં કઈ જગ્યાએ બૂઢ ઠૂઠા છે તમને બધી ખબર છે? તો કે મહારાજ અમારે તો ખેડૂતનો ધંધો, અમને તો ખબર જ હોય. મહારાજ કે જુઓ, આવડા મોટા ખેતરમાં એને બધી ખબર છે બૂઢ ઠૂઠા ક્યાં છે, પણ આ 4 આંગળનું હૃદય છે, એમાં કેટલા બૂઢ ઠૂઠા જેવા સ્વભાવ અંદર ઊંડા પડ્યા છે ખબર નથી. બૂઢ ઠૂઠાનો અર્થ એ છે કે જન્મ જન્માંતરથી સ્વભાવો આપણી સાથે આવેલા આવે છે, કારણ કે આપણે એક જન્મ નથી લીધો, 84 લાખ, અને એમાં બધી જગ્યાએથી કેટલી પ્રકારના સ્વભાવો ભેગા કરી અને બરાબરનું પોટલું બાંધી અને આપણે આવ્યા છે. એટલે જુઓ, મનુષ્યમાં બધી પ્રકારના સ્વભાવ હોય, કારણ કે બધું કલેક્શન બહુ કર્યું છે ને, બધેથી ભેગું કર્યું છે. એટલે તમે એ જેવો સમય ને જેવો સંજોગ ને જેવી તક આવે એવા લક્ષણો બહાર કાઢે, કારણ કે બધા પશુ પક્ષીઓના અનુભવ છે. એક એક શરીરની અંદર 50-50, 100-100, 500-500 વર્ષ રહી આવ્યા છે. અનુભવ બહુ મોટો છે. બીજા બધાનું નક્કી હોય પણ માણસનું નક્કી નહીં, કારણ કે ગમે ત્યારે ગમે તે સ્વભાવ બહાર કાઢે. જન્મ બદલી જાય તો એ સ્વભાવ ન બદલે, શરીર બળી જાય તો એ સ્વભાવ ન બળે. સ્વભાવનું ઓસડ નથી, ઉપાય કરો અપાર, બળી જાય સિંદરી પણ વળ ન મેલે લગાર. સ્વભાવનું ઓસડ નથી, ઉપાય કરો અપાર, બળી જાય સિંદરી પણ વળ, બળી ગયેલો પણ સિંદરીનો વળ દેખાય. સુંદર મજાની એક બનેલી ઘટના છે, પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં સત્સંગ પ્રચાર કરે, નાથ ભક્તને ઘેરે સ્વામી ઉતરાતા. સંતો હતા, થોડા હરિભક્તો હતા. એમાં એક પરસોત્તમભાઈ કરીને કડિયા હરિભક્ત સ્વામીના દર્શને આવ્યા, દંડવત કરવા માંડ્યા. ગોપાળાનંદ સ્વામી તો મહાસમર્થ પ્રતાપી સંત, યોગીરાજ, ધારે તે કરી શકે આવા સમર્થ. પેલા ભાઈને પુત્ર નહીં, બહુ ભગવાનની પ્રાર્થના વગેરે કરી પણ પુત્ર નહીં. ઉદાસ જોયા એટલે સ્વામી પૂછ્યું, કેમ ઉદાસ છો? તો કે સ્વામી આશીર્વાદ આપો, શેર માટીની ખોટ છે, તમારી કૃપા થાય તો ભગવાન દીકરો આપે. સ્વામી કે સારું, ભગવાન દીકરો આપશે. અને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ મિથ્યા ન થાય. થોડી વાર થઈ, ત્યાં હરિભાઈ કરીને કંદોય એ દર્શને આવ્યા ગોપાળાનંદ સ્વામીને, એ પણ દંડવત કરીને બેઠા. સ્વામી કે કેમ છે પરિવાર? આનંદમાં. હા સ્વામી, દીકરા છે, ભગવાન દયા છે, પણ એવી ઈચ્છા છે આશીર્વાદ આપો કે દીકરી ભગવાન આપે. સ્વામી કે સારું, ભગવાન તમને એક દીકરી આપશે. સંત દયાળુ હતા. પછી નારૂપંત નાના આવ્યા, એ સ્વામીને પગે લાગી બેઠા, સ્વામી મારા ઘરે પધરામણી ચાલો, આજે સંતોના થાળ પધરામણી, મારે સંતોને ભોજન કરાવવું છે, ઠાકોરજીના થાળ કરાવવા છે.
સ્વામી કે ભલે. થોડી વાર થઈ એટલે સ્વામી ઊભા થયા. સંતોની સાથે, હરિભક્તોની સાથે નાથ ભક્તના ઘરેથી નારૂપંથ નાનાને ઘેરે જવા માટે નીકળે છે. પણ જેવા ઘરની બહાર નીકળે, ફળિયામાં પગ દીએ, ત્યાં એક બિલાડી ભયંકર ઘુર્રાટી કરતી ઉંદરની પાછળ પડી. સ્વામી આ દ્રશ્ય જોયું અને દોડી અને ઉંદરને ઝપટ મારીને પકડી લીધો. ઉંદર પકડાઈ ગયો, ધડફડિયા મારવા માંડ્યો, પણ બિલાડીના મોઢામાં આવી ગયો, પછી છૂટી ન શકે. સ્વામી આ દ્રશ્ય જોયું. કરુણાવાન સંત તરત હાકલો કર્યો, છોડી દે. એમ જ્યાં કીધું ત્યાં બિલાડીએ ઉંદરને છોડી દીધો. પણ ઉંદર ધરફડિયા મારે. બિલાડી ધ્રુજવા માંડીને દૂર જઈને ખૂણામાં બેઠી. એટલે સ્વામી એમની સામે દ્રષ્ટિ કરી. સંતને, સાધુને કીધું, લાવો ભગવાનનું પ્રસાદીનું પાણી. પ્રસાદીનું પાણી લઈ ઉંદરની ઉપર છાંટ્યું કે જા, તારી આયુષ તો હવે 1 વર્ષની છે. અહીંયા શિવનું મંદિર છે, ત્યાં રહેજે, ચોખા મળી ખાજે, અને 1 વર્ષ પછી તારો મૃત્યુ થશે. અને આ પરસોત્તમભાઈને ઘેરે દીકરા તરીકે જન્મજે, જા. બિલાડી ધ્રુજતી હતી, બેઠી હતી, એને પાણી છાંટી કીધું, જા, આ તને વર્તમાન. 1.5-2 વર્ષ જીવીશ, પણ જીવ મારતી નહીં, પાપ કરતી નહીં, અને વાડામાં રહેજે, સંતો જે એઠવાડ નાખી ખાજે. 1.5 વર્ષ પછી મૃત્યુ થશે, અને હરિભાઈ કંદોઈને ત્યાં દીકરી તરીકે જન્મજે, જા, સત્સંગી બનીશ. અને એ પ્રમાણે પેલો ઉંદર શિવ મંદિરમાં રીએ, જાણે શિવને પ્રદક્ષિણા કરતો એમ ચોખા કોઈ મૂકી જાય તો ખાય. પેલી બિલાડી સંતોનું એઠું પ્રસાદ ખાય. અને બરાબર સમય આવ્યો, પરસોત્તમભાઈ કડિયાને ત્યાં દીકરાનો જન્મ થયો, અને હરિભાઈ કંદોઈને ત્યાં દીકરીનો જન્મ થયો. પણ હવે જાણવાનું એ છે કે સ્વભાવ બિલાડીનો અને ઉંદરનો જે આગલા જન્મનો હતો ને, એ આમાં દેખાતો હતો. પેલો જે પરસોત્તમભાઈનો દીકરો હતો ઉંદર, એ ઉંદરની જેમ ફૂકી ફૂકીને ખાય, કાચા દાણા દૂણી ખાય, જ્યાં ત્યાંથી લીલા ભેગા કરે. કારણ કે જીવ તો ઉંદરના શરીરમાંથી આવે. પેલી બિલાડી હતી હરિભાઈની દીકરી, બિલાડી થયેલી, એ દીકરીનો સ્વભાવ એવો, કાચા દાણા ખાય, કોઈ આવે આમ તાકીને જોવે, છુપાઈ છુપાઈને ખાય, અંધારે અંધારે. બિલાડીનો સ્વભાવ. પછી તો સત્સંગ થયો, સ્વભાવ ઘડીકમાં ન ગયો. પછી બદ્રિકાશ્રમમાં મોકલીને એને ધામમાં ગતિ કરાવી. આમાંથી 2-3 વસ્તુ જાણવા જેવી છે. એક તો સ્વભાવ આગલા જન્મનો ઘડીકમાં બદલતો નથી. બીજું, આપણા પ્રારબ્ધમાં પુત્ર ન હોય અને આશીર્વાદથી કે કૃપાથી, જ્યાં ત્યાં દોરા ધાગા કૃપાથી આશીર્વાદથી થયા હોય, તો એ આપણા ખાતાનો ન હોય, બીજાના ખાતાનો આપણામાં ઉધાર્યો હોય. કારણ કે આપણા ભાગ્યમાં પુત્ર નહોતો, પછી જ્યાં ત્યાંથી લઈને ક્યાંક નાખવો પડે એકાદો. પછી બિલાડી આવે, કૂતરો આવે, ગધેડો આવે, પછી લક્ષણો એવા દેખાય. તો એવું પણ બની શકે. અગસ્ત્ય ઋષિ તળાવમાં સ્નાન કરતા હતા. એમાં સૂર્યનારાયણ અર્ઘ્ય આપે. આ ઉપનિષદની અંદર એક કથા છે. સૂર્યનારાયણ અર્ઘ્ય આપે, આકાશમાંથી બાજ પક્ષી નીકળ્યું, એના મોઢામાં ઉંદરડી જીવતી ધરફડિયા મારે, પણ પડી ગઈ. પડી અને અગસ્ત્ય ઋષિના હાથમાં આવી. જોયું તો ઉંદરડી કાંઠે મૂકી દીધી.
જીવતી હતી. ઋષિને દયા આવી. ઋષિને એમ થયું કે આપણે દીકરી નથી, ભગવાને દીકરી આપી આકાશમાંથી, પાણી છાંટીને મંત્ર બોલીને દીકરી બનાવી દીધી ઉંદરડીમાંથી. આ તો ઋષિ સમર્થ ભગત છે. અને ઘેરે લાવ્યા તેડીને. ઋષિ પત્નીએ પૂછ્યું કે આ કોણ? તો ભગવાન આપણને દીકરી આપી. જો તું દીકરી દીકરી કરતી હતી ને, હવે પાળી પોસીને મોટી કરો. પણ સ્વભાવ ઉંદરડી જેવા, એવા જ સ્વભાવ બધા જ. ઋષિ પત્ની પૂછે કે આવું કેમ કરે છે? રાંધેલું આપી તો ખાય નહીં, કાચો બાજરો કાચું અનાજ ખાય, ખૂણે ખૂણે લપાઈને ખાય. દહીં ત્યારે ન ખાય, બધા હુઈ જાય ત્યારે ખાય. રાતે ધંધો ચાલુ થાય ને ઉંદર ને ઉંદરડાનો. તો ઋષિ કે હઈ છે ભાઈ, આ તો જીવ છે, કેટલે આવતા હોય. દીકરી જુવાન થઈ. ઋષિએ પૂછ્યું બેટા, હવે તું યુવાન થઈ છો, મારી ઈચ્છા એવી છે કે તારા ધામધૂમથી લગ્ન કરવા, પણ હું સમર્થ છું. દેવ દાનવો માનવો રાક્ષસો તને જે પસંદ પડે એની સાથે હું તારા લગ્ન કરાવી દઉં. ઇન્દ્ર ચંદ્ર વાયુ વરણ સૂર્ય કુબેર કોઈ પણ દેવનું નામ બોલ, હું આહવાન કરું, દેવ હાજર થાય અને તારા લગ્ન ધામધૂમથી કરું, તું સુખી થા, એટલે હું મને સંતોષ. બોલ બેટા તારી ઈચ્છા હોય એમ કે. એટલે દીકરી બોલી કે ના પિતાજી, તમે જે કહો એની સાથે લગ્ન હું કરીશ. તો કે ના, બોલ બોલ બોલ. આ સૂર્યદેવને આહવાન કરું, બોલાવું, સૂર્યદેવ સાથે તારા લગ્ન કરું. તો દીકરી હું બોલી કે ના પિતાજી, સૂર્ય તો એને આકાશમાં હોય ને ત્યારે વાદળાઓ મેઘના ગણો ઢાંકી દે, ઢકાઈ જાય એવાની અરે મારે લગ્ન નથી કરવા. એમ તો મેઘના ગણો સાથે લગ્ન કરું, મેઘ રાજા અરે? તો કે ના, મારે એની સાથે લગ્ન નથી કરવા, કારણ કે પવન દેવ આવે તો મેઘના ગણોને વીખી નાખે. તો બેટા પવન દેવ સાથે તારા લગ્ન કરું, આહવાન કરું, પવન દેવ આવે. તો કે ના, મારે એની હારે નથી કરવા. કેમ કે મોટા મોટા પહાડો હોય ને એ પવન નહીં રોકી લે. તો બેટા પર્વત, મોટા દેવતાએ પર્વતને બોલાવીને આહવાન કરું, એની સાથે તારા લગ્ન કરવા? તો કે ના, પર્વતની હારે નહીં. કેમ? તો કે પર્વતને ઉંદરડા છે ને એ કોરી ખાય. તો કે બેટા ઉંદર હારે? તો કે હા, ઈ રેડી. અને ધામધૂમથી એ દીકરીને પાછો મંત્ર મારી ઉંદરડી બનાવી અને ઉંદર ધામધૂમથી વળાવી. ખાધું પીધું ને ત્યાં ક્યાં રાજ હતો? હે મોજ. પણ દરેક જન્મમાં હાહુ નીકળે હાહુને રાજ જ છે, કોઈ દુઃખી નથી, બધા મોજમાં જ જીવે છે. સ્વભાવની વાત આલે છે. જન્મ બદલી જાય, ઋષિ આશીર્વાદ આપે, કેટલું મળવાનું હોય છતાં સ્વભાવ આડો આવીને ઉભો રહે. ભિખારી ઉપર રાજા રાજી થયો, માઇક કે તો સોનામર કે જો રાજપાટના ગામ આપી દઉં. તો ભિખારી હું બોલ્યો કે હું હાથી ઉપર બેસીને ભિક્ષા માગું. એક હાથી આપો, પણ ભિક્ષા માગવાનું ચાલુ. પણ જે મૂળ હોય ને એ આવી જાય, ઓરિજિનલ સ્વભાવ. એટલે પોતાના મનનું વલણ. એટલે જ બહુ સુંદર એક કડી છે. કસ્તુરી કો ક્યારો કર્યો અને કેસર કી બનાઈ પાજ. ડુંગળી વાવી, કસ્તુરીનો તો ક્યારો કર્યો, કેસરની તો પાળી બનાવી. કસ્તુરી કો ક્યારો કર્યો, કેસર કી બનાઈ પાજ. પાनी गुलाब का दिया પણ આખિર પ્યાજ કી પ્યાજ. ગુલાબનું તો પાણી પાયું પણ આખરે ડુંગળીની ડુંગળી.
એમાં કાંઈ ફેર પડે? હે? લીમડાનો છોડવો વાવી અને તમે શેરડીનો રસ પાવો અને સાકર નાખો ચારે બાજુ, પછી લીમડાનું પાંદડું ચાખો, કેવું મીઠું થાય? થાય? કડવો ને કડવો. મરચાનો છોડ વાવી અને એને સરસ મજાનું સાકરનું પાણી પાવ કે મરચા જો મીઠા થાય, જેનો જે સ્વભાવ એવું જ થાય. એક છોકરો રસ્તે આવેલો જતો હતો, એમાં ઓલો બકાલાવાળો રેકડી લઈને નીકળ્યો. એમાં બકાલો ખરીદવા બધા માણસોની ભીડ હોય, એટલે એક છોકરો રેકડી વાળાની નજર ચૂકાવી અને 2 કેળા ઉપાડીને ભાગી ગયો. હોય ઉસ્તાદ, કેળા લઈને ભાગી ગયો. ઓલાને ખબર ન પડી, પણ કેળાની બાજુમાં મરચાનો ટોપલો પીડ્યો હતો, એટલે મરચું બોલ્યું, કેળાને કીધું કે કા ઉપાડી ગયો ને, ઉપાડી ગયો ને, મને ઉપાડ્યો નો, મને અડે હાથ બેડી દેખાડી દો એની. કેળાને કે તને ઉપાડી ગયો, મને કોઈ હાથ ન અડાડે, અને વાત સાચી. પણ કેળા કે તને બીજી ખબર છે? તો કે શું? તો કે મને માણસો લઈ જાય ને, સુધારી કટકા કરી ઉપર ખાંડ કે તુલસીના 2 પાન મૂકી અને ઠાકોરજીને પ્રસાદ થાય મારા. હજી સુધીમાં નથી સાંભળ્યું મરચાના પ્રસાદ થયા હોય. હાલો ઘરની વાડીના છે દ્યો, બધાને 2 ખાય. મરચાના પ્રસાદ ન હોય તને તો ચીરીને મીઠું ભરીને તેલ દબાવીને નાખી દે બહેણીમાં, માટે પાણા દબાવી દે. તારી સામે કોણ જુએ? એમ તીખા સ્વભાવ વાળાની તો મહારાજ કે ખોટ નથી. યુધિષ્ઠિર રાજાનું રાજ્ય આખી પૃથ્વીમાં હતું, છતાં ક્રોધ ન કરતા. અને ભીમસેન જેવા ડારો દેનારા તો ઘણાય હોય મહારાજ કે, એને તો વારો તોય રહેવાય નહીં. એ તો ગદા લઈને ફરતા જ હોય, જેને આવે દીધા કરે. આ મરચા જેવા સ્વભાવ બહુ કઠિન છે સ્વભાવ જવો. કારણ કદાચ ગમે એટલી કથા સાંભળી નાખીએ તો સ્વભાવ ટાળવો હોય ને તો જ ટળે, નકર નથી ટળતો. વરસાદ વરસે છે આકાશમાંથી અમૃત. વનની અંદર જાઓ તો જુદા જુદા છોડ છે, આંબા, આંબલી, સરગવા, સીતાફળી, દ્રાક્ષા, દાડમ, કોંચ, ક્રોચ, કદલી. સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે, પણ જેવો જાતિ સ્વભાવ તેવા ગુણો તે લહે. આંબા, આંબલી, રગવા, લીમડા, દ્રાક્ષ, દાડમ, ક્રોંચ, કદલી એટલે કેળ, કેટલા વૃક્ષો. પણ વરસાદ વરસે એ પાણી બધાની અંદર ચડે છે, પણ જેવો જાતિ સ્વભાવ એવું જ એમાં થાય. વાંસમાં જાય તો કપૂર થઈ જાય, અને એનું પાણીનું બુંદુ સર્પના મોઢામાં જાય ઝેર બની જાય. એમ ગમે એટલી કથાઓ વેતી થાય, પણ સભામાં 14 પ્રકારના વ્યક્તિ બેઠા હોય, એ એક કથાના 14 અર્થ થઈ જતા હોય ફટાફટ. જેમ ચારણું મૂક્યો હોય ને, વેરાયટી જુદી પડતી જાય, એમ હોના મગજ પ્રમાણે સ્વભાવ પ્રમાણે પકડી લે. અને જેને સ્વભાવ ટાળવો એ પોતાના સ્વભાવ ઉપર લેતા જાય ફટાફટ, અને ન ટાળવો એ આવરની ઉપર આવ્યું, આવરની ઉપર આવ્યું, આવરની વાત આવી, આની આવે, અને પોતે લેંગો ખખેરીને ઊભા. જય ભગવાન, સુધરે જ નહીં. એટલે આ વિષય આવ્યો છે, સત્સંગ થયા છતાં સ્વભાવ રહ્યા. હજી એના દાખલા ઘણા આવશે. એક બાપુ વૈકુંઠમાં ગયા, વિમાન આવ્યું. બાપુ હાલો વૈકુંઠમાં, તો કે હાલો. ત્યાં ગયા ને બીજેથી પાછા આવ્યા. વિમાન વાળાને કે પાછું વાળો, આપણે ગુફામાં લઈ લ્યો પાછું. તો કેમ? બાપુ ચલે વૈકુંઠ में बैठ विमान के माही, वहां जाई पाछे फिरे वहां भांग तमाकू नाही. આ સ્વભાવ એ ક્યાંય ભાંગ નથી, તમાકુ નથી, ચૈલમ નથી, આ એવું મજા આવે. પાછું વિમાન પાછું વાળો, ટર્ન મારીને પાછા આવ્યા બીજેથી બાપુ. એટલે સ્વામીને વાતોમાં લખ્યું છે કે વાંદરું વૈકુંઠમાં ન રહીએ. રામચંદ્ર ભગવાન એમ થયું કે વાંદરાઓએ બહુ સેવા કરી, પુલ બનાવી દીધો કોન્ટ્રાક્ટ વગર પૈસે.
આટલો મોટો પુલ બનાવ્યો એટલે બધાને વૈકુંઠમાં લઈ જાય, વિમાન ભર્યું, પણ વિમાનમાં હરખા ન રહે, એકબીજાને પૂંછડ્યું ખેંચે, એકબીજાને પૂંછડ્યું ગાંઠું વાર દે. ભગવાનને મોજ આવી તે દરિયા કાંઠે સભા કરી બધાને કેરી, આપણે કેરીઓ ખવડાવી, ઉત્સવ કરી. રાવણ મરી ગયો પછી ઉત્સવ કર્યો, કેરીઓ ખવડાવી બધાને. પણ એ કેરીઓ હજી આમ પીરસાય ન રહેતા તો બીજી બાજુ ચાલુ કરી દીધું. હનુમાનજી કે ભાઈ ઘડીક તો નિરાશ રાખો, તા તો અમુક દબાવીને ગોટલા ઉડાડે બેઠા બેઠા, પિચકારીઓ મારે એકબીજાને કેરી. વાંદરા એ તો વાંદરા ને ભાઈ. પછી વૈકુંઠમાં લઈ ગયા. હા હા, વૈકુંઠ ધામ જોયું, સોનાના સિંહાસનો, ફર્નિચર, જગામગા બધું. આને તો કોઈ દી વાંદરાએ આવું જોયું નહોતું. હુપા હુપ કરી મૂકી, ભગવાનનું બધું ધામ ખેદાન મેદાન કરી નાખ્યું. ભગવાન કે આને પાછા બીજા વિમાનમાં, બીજી બસમાં પાછા કાઢો, અહીંયા ન પોવાય. સ્વામીની વાતોમાં લખ્યું, વાંદરું વૈકુંઠમાં ન ટકે. પાછું આવ્યું. એટલે જ સ્વભાવ ટળવો બહુ કઠિન છે. આપણે નથી નાની વાર્તા, ડોસીમાને ચોરી કરવાની ટેવ. જ્યાં જાય ને કાંઈક ચોરી કરે તો જ એના આત્માને ટાઢક વળે. ક્યાંક બેહવા ગયા હોય ને તો બૂટ ચંપલ ઉપાડ્યા, કાંઈનો જ કોકનો કોથળો ખંભે નાખતા આવે. ખાલી આવી તો ન આવે કે મને કાંઈક થાય, હું કાંઈક લઈને આવું તો જ મને નિરાશ થાય. દીકરાના લગ્ન, જાન ઉપડી, ડોહીમાં મારે જાનમાં આવું તો કે ના માજી તમે ઘેરે રહ્યો, ઘર હાચવો. તો કે ના, હું જાનમાં ન આવું, મારા દીકરાના લગ્ન છે. તો કે તમારો સ્વભાવ છે ને લખણ, તમે નહીં જાઓ, ઝડકાવ્યા વગર રહ્યો. તો કે ના રે ના, આવો સારો પ્રસંગ ને હું ત્યાં લખણ થોડી ઝડકાવું, મને નહીં ખબર હોય. આપણું કેટલું ખોટું દેખાય કે સમજાવીને લીધા. જાનમાં ગાડે બેહાડ્યા, જાન તો ઉપડીને ત્યાં ગયા. ધામધૂમથી લગ્ન થયા, વળાવી જાન. ડોહીમાં એમ થયો અરે કાંઈ નહીં લેવું, હાથમાં ચડ મંડી આવવા, ઘણાને હાથમાં ચડ આવે. ખાવ ખાલી હાથે જાય, કાંઈ ન જોયું. છેલ્લે ઓલું હેઠાનું માટલું પડ્યું હતું, હેઠવાળનું, એ ઉપાડ્યું. કોઈને ખબર ન પડે, ગાડામાં મૂકીને માથે હાડલો ઢાંકી દીધો. વરનું ગાડું ઉભડ્યું, વીરો મારો ઝગમગ ઝગમગ થતું. એમાં ઓલા ગાડામાં રોદા આવ્યા અને હેઠાનું માટલું ઝલકાણું. ગાડાવાળા કે આ હું ઝલકાઈશ માજી? તો કે બેટા કાંઈ નથી, તો મારા લખણ ઝલકાય છે. ત્યારથી કહેવત પડી કે લખણ ન ઝળકાવાય, પણ ન રહેવાય. એટલે લખણ છે ને એટલે સ્વભાવ. કોઈ હિસાબે સ્વભાવનું ઓસળ નથી, ઉપાય કરો અપાર, બળી જાય સિંદરી પણ વળ ન મેલે લગાર. ચાંગા ગામની અંદર ભક્ત ચિંતામણીમાં આ પ્રસંગ છે. ચાંગા ગામનો નિષ્કળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં લખેલ છે. વસંતજી કરીને ખેડૂત, પણ એટલો બધો ક્રોધી સ્વભાવ. ખેતી ધંધા આખો દી કરે. કોક કે ભગવાનનું નામ લ્યો નહીં, તું મને કોણ કહેનારો ભગવાનનું નામ લેવાનું, ભાગ ન કર. કોઈ વતાવ્યા ન થાય, એટલો બધો ક્રોધ કે આમ રૂવાડે ક્રોધ, વાતમાં ધોળા નીકળી જાય. પછી કોઈ એને વતાવે જ નહીં. એ રસ્તામાં આયલો આવતો હોય વસંતજી બધા રસ્તો દઈ દે. કૂતરું રસ્તામાં બેઠું તો એને લાકડી દે, કોઈ ઢોર આવતું તો એને મારે. બધા એમ જાણે આ છે ને વસંતજી બહુ ક્રોધી છે, એને કોઈ વતાવાય નહીં. મૃત્યુ આવ્યું. મૃત્યુ પછી વચનાવૃતમાં કીધું કે બહુ ક્રોધ હોય ને તો મર્યા પછી સર્પનો, ઝેરી નાગનો જન્મ આવે. શાસ્ત્રો કહે છે બહુ ક્રોધ હારો નહીં. વાતમાં જે અમુક વળ ખાઈ જતા હોય ને એ મર્યા પછી થાય, ફૂફાડા મારે પછી. અને આ વસંતજી ભયંકર ઝેરી નાગ થયો છે.
અને પોતાની વાડીમાં જ રહે છે, બીજે તો ક્યાંય કોઈ રહેવા ન દે. ખેતરમાં આટા મારે, વાડીમાં ફરે, ત્યાં દર બનાવ્યો, પણ વાડીમાં કોઈને ઘરવા ન દે. સામે લખ્યું છે, ઢોર ચોરને ઢૂકવા ન દઈએ, જો આવે તો તરત પ્રાણ લઈએ. ઢોર આવે, ચોર આવે, તરત જ ફૂફાડો મારીને પાછળ દોડે, ઢોરને ડંખ મારે. કેટલાય ઢોર મારી નાખ્યા, ગાયો ભેંસોને. ચોર આવે તો એને પીંડીએ ફટકારે, ચોરને મારી નાખ્યા. ચોર ચોરી કરતા બંધ થઈ ગયા. આમાં ન જવાય. અહીંયા ઝેરી નાગ રહે છે, ઘરના સભ્યો જઈ ન શકે. અને એવો મોટો નાગ. હવે એક વખત મહારાજ ત્યાંથી નીકળ્યા સંતોની સાથે. ખુલ્લી વાડી જોઈ. મારા કે સંતો, સવારનો સમય છે, હવે આપણે અહીંયા સ્નાન કરી પૂજાપાઠ કરીને પછી આગળ નીકળીએ. સંતોએ પોતાના મોટા મોટા તુંબડાથી વાવમાંથી પાણી સિંચવા માંડ્યા. મહારાજ માટે કોઈ દાંતણ કાપી આવ્યા. મહારાજ એક સુંદર મજાના પથ્થરની શિલા ઉપર બેઠા બેઠા દાંતણ કરે છે. બરાબર સામે આ ઝેરી જે વસંતજી નાગ હતો ને, એનું સર્પનું દર, અને અંદરથી આમ બે આંખું તગતગે. મહારાજે જોયું તો આ વસંતજી બહાર નીકળ્યો. મારી વાડીમાં કોણ ઘરી ગયું, મને પૂછ્યા વગર કોણ આવ્યું છે? એમ વિચારીને બહાર નીકળ્યો, ફૂફાડો મારીને ફેણ ચડાવી. પણ જોયું ત્યાં તો ભગવાનની સામે આમ આમ જીભ મહિનો લબકારા મારવા, ભગવાનની સામે નજર મંડાણી. આ તો સાક્ષાત પરમાત્મા હતા. મહારાજની દ્રષ્ટિ એની પર પડી. ભગવાનની દ્રષ્ટિ થતા એનો ક્રોધ માત્ર ગાયબ થઈ ગયો. ક્રોધ નીકળી ગયો અને ઓળખી ગયો, અરે આ તો સાક્ષાત ભગવાન છે. મારી વાડીમાં સાક્ષાત પરમાત્મા પધાર્યા એમના સંતો સાથે. ક્રોધ વયો ગયો અને શાંત બની અને ટગર ટગર ભગવાનની સામે અને સંતોની સામે જોયા કર્યું. સંતોએ ભગવાને નિત્ય કર્મ કર્યું અને મહારાજે પણ આમ પાણી છાંટ્યું, જાણે વર્તમાન લીધા હોય. એને થયું ભગવાનની મારી પર દ્રષ્ટિ થઈ ગઈ, આજથી હવે કોઈને હું કરડીશ નહીં, એવો નિયમ લીધો. ને મનમાં કોઈને કરડીશ નહીં, કોઈનો પ્રાણ નહીં લઉં, જીવીશ ત્યાં સુધી નિર્વિષ થઈને ફરીશ અને અંતકાળે મારી મુક્તિ થશે, કારણ કે મને ભગવાન દર્શન દેવા આવ્યા. પછી એ વસંતજી નાગ વાડીમાં નિર્વિષ થઈને ફરે છે, કોઈને કરડતો નથી. કરડે નહીં એટલે પછી બધા હેરાન કરવા માંડ્યા. કરડતા તો ત્યાં સુધી બધા છેટા ભાગતા હતા. પછી તો છોકરા રમવા આવે, એ વખત પૂંછડી ખેંચીને દોયડાની જેમ ફેરવે પાછા. બૈરાઓ આવે તો એ પગનું ઠેબું મારતા જઈને હાલ્યા છે, કારણ કે આ કોઈને કરડતો નતો, ફૂફાડ નહોતો મારતો. એટલે નીતિશાસ્ત્રમાં તો એવું કીધું છે, કોઈને મારીએ કે કરડે નહીં તો કાંઈ નહીં, પણ ફૂફાડો તો રાખવો જોઈએ, નકર લોક જીવવા ન દે. એમાં એક વખત વસંતજીના દીકરાનો દીકરો રમતો રમતો લાકડી લઈને આવ્યો અને સર્પને માર્યો. અને વસંતજી ક્રોધમાં આવીને ભયંકર ડંખ ભર્યો, કરડ્યો તો ખરો, પણ વાસનિક જીવ હતો એટલે સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરી ગયો. અંદર સૂક્ષ્મ શરીર પ્રવેશ કરી ગયો. છોકરો પડી ગયો, શરીર લીલું કાસ થવા માંડ્યું, જીભ બહાર નીકળી ગઈ, તડફડિયા મીંડો મારવા. ઘેરે લાવ્યા, ગાડામાં નાખી અને તરત ધૂણીને બોયલો. અંદર જે વસંતજી પ્રવેશ કરી ગયો તો સૂક્ષ્મ શરીરમાં, ધૂણીને બોયલો કે હું કોઈને કરડતો નથી, હું વસંતજી છું, મારી વાડી છે, હું શાંતિથી ફરું છું, મને ભગવાનના દર્શન થયા છે, મેં નિયમ લીધું છે, હું કોઈને કરડીશ નહીં, છતાં મને હેરાન કેમ કરે, એટલે હું કરડ્યો. અને મારી આયુષ પૂરી થશે એટલે મને ભગવાનના દર્શન થયા છે ને, મને ભગવાન દિવ્ય લોકમાં લઈ જશે, માટે હવે મને કોઈ હેરાન ન કરે. બોલા કે ભલે નહીં કરી બાપા, ભલું કરજો નાગ બાપા. અને નીકળી ગયો. પછી થોડા સમય વાડીમાં રહે છે, પણ પછી એને ભગવાન બદ્રિકાશ્રમમાં મોકલે છે અને શુદ્ધ કરી અને ધામમાં લઈ જાય છે. આ ભક્ત ચિંતામણીની અંદર સુંદર મજાની કથા
લખી છે, સ્વભાવ ટળવો બહુ કઠિન છે. હવે સ્વભાવ સત્સંગ થયા છતાં પણ રહ્યા એવા દ્રષ્ટાંતો, સત્સંગ થઈ ગયો, નિત્ય સમાગમ હતો, ભગવાન મળ્યા છતાં સ્વભાવ રહી ગયા, એવા થોડાક દાખલાઓ જોઈએ. એમાં પ્રથમ, શા માટે સ્વભાવ રહ્યા? તો કે લોભ, તૃષ્ણા એવા કાંઈક અંદર એવા એકરૂપ લાગી ગયા હતા કર્મ કે એને હિસાબે સ્વભાવ રહી ગયા. એમાં સ્વામી એક કથા લખે છે, વળી ભક્ત એક ભગુ નામ, તેને જાણે તે સઘળું ગામ, લીએ પારખી વડવેઢ કરે નિત્ય કમાણી તેમાંથી, કહે સહુ છે આ કજિયાદાર, મુવા પછી જાશે જમદ્વાર. સ્વામી લખે છે ભક્ત ચિંતામણીમાં, સુરતની અંદર ભગુ કરીને એટલે ભગાભાઈ કરીને એક વ્યક્તિ, એને પેલા સત્સંગ નહોતો, ખેતીવાડીની ધંધો બિઝનેસ નહીં, એટલે શું કામ કરે? સ્વામી કહે, લીએ પારકી વડવેઢ વેચાતી, કરે નિત્ય કમાણી તેમાંથી. પારકી વડવેઢ ઝઘડા બીજાના લઈ અને પછી બે પક્ષને બરાબર હામાં લાવી અને એમાં બે પક્ષમાં પૈસા લઈ લે થોડા થોડા, પછી સમાધાન કરાવી નાખે. બે પક્ષ ઝઘડા હોય એટલે એક પક્ષની પાસે જાય કે તમારે ઓની સાથે ઝઘડો થયો છે? તો કે હા. તો કે તમે નહીં જીતો એમાં. તો કેમ? એ બહુ મોટી તૈયારી કરી રહ્યા છો. 25 માણસો ભેગા કરી હથિયારો, કુવાડીઓ બધું ભેગું કરે છે, બંદૂકો, જીવવા નહીં દે તમને. બોલા કે તો શું કરવું? કહેતા તો સમાધાન કરાવી દો, મારે ઓળખાણ છે. તો કે હારું બાપા. તો કે 500 રૂપિયા થાય. તો કે હાલ્યો 500, પણ સમાધાન કરાવી દો. પછી ઓલા પક્ષ પાસે જાય કે તમારે ઓને ઝઘડો છે? તો કે હા, મૂકી નહીં. તો કે હું મૂકો ને, એના હાથ બહુ લાંબા છો, જેલ ભેગા કરી દે. PSI થી માંડી બધે એના હાથ પૂગે, પ્રધાનો તેની ઘેરે આવે અને વાતું કરતા હતા કે આને તો હળિયા પાછળ ધકેલ દેવા છે. તો હું અમે એના પગમાં પડી એમ? ના ના, પગમાં પડવાની વાત નથી, તમારા વતી હું સમાધાન કરાવી દઉં. તો કે તો સારું ભાઈ. તો કે 500 રૂપિયા થાય. તો કે હાલ્યો 500. એમ કરી અને બેનું સમાધાન પાછું કરાવી દઈએ. હા, એટલે હારા એમ સમાધાન તો કરાવે છે. એટલે સ્વામી એના માટે શબ્દ વાપરો, લીએ પારકી વડવેઢ વેચાતી, કરે નિત્ય કમાણી તેમાંથી. આવી રીતે કર્યા કરે. પછી ગામમાં તો પ્રસિદ્ધ થઈ ગયો ભગો, કે આ ભગો છે ને એને ઝઘડામાં જ રસ છે. એ જેમ બીજા માણસો બાંધે ને એમાં જ એને મજા છે, કારણ કે એમાંથી બે બાજુથી મલાઈ તારવે બેઠો બેઠો. હવે આ કમાણી કેવી કહેવાય? આ તો ઓલી જ કહેવાય. બધા એમ કહેવા માંડ્યા કે આ ભગો આપણા અહીંયા ન હોય તો સારું. કારણ કહે સહુ છે કજિયાદાર, મુવા પછી જાશે જમદ્વાર, મુવા પછી જાશે જમદ્વાર. એ કે આ મહિના પછી જમલોકમાં જ જવાનું. કારણ કે આને તો ઝઘડા જ કરાવવા છે. પણ એમાં ભગાને સંતોનો યોગ થયો. સંતો આવ્યા, પધરામણી કરાવી, કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા. પણ એટલું જો બહુ આગળ પાછળ સુધારો ન કર્યો, કારણ કે સ્વભાવ, સત્સંગ થયા છતાં સ્વભાવ. ભજન કરે, પૂજા પાઠ માળા દેવ દર્શન એમાં ના નહીં,
પણ ધંધો એનો ચાલુ રાખ્યો, મૂળ બિઝનેસ. કોકે એલા તું હરિભગત થયો, કંઠી બાંધી સાધુની પાસે વર્તમાન લીધા, અને આ ધંધો તો કે મારે જો ભાઈ નથી ખેતી, નથી દુકાન, નથી બિઝનેસ, તો મારી આજીવિકા કેમ ચલાવી? અને હું છે ને હું સમાધાન કરાવી દઉં છું ને, હું કાંઈ બધવીને માથા જ નથી ભંગાવતો ને, સમાધાન કરાવું એ મારો ધંધો છે, મારી આજીવિકા છે. તો કે પણ જમપુરીમાં જાય છો, બધાય કે જમપુરીમાં જાય, ભલે કંઠી બાંધી, એમ કાંઈ ભગવાન તેડવા ન આવે, પણ ભગાને ભરોસો ભારી, નહીં જુવે નાથ કરણી મારી. પણ ભગાને ભરોસો ભારી, નાથ નહીં જુવે કરણી મારી. લોભી લંપટ હું છું હરામી, પણ નહીં તજે મુજને સ્વામી. એવો ખરો વિશ્વાસ દિલે, ન ભજે બીજાને કોઈ પડે. ભગવાન કે મને વિશ્વાસ છે, હું ભજન કરું છું, આ તો મારો ધંધો હશે, પણ મને ભગવાન નહીં છોડે. ભગાને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી મારી. ભલે હું લોભી લંપટી હરામી તમે ગણતા હો, પણ મને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી વિશ્વાસ નથી. ઓલા કે તો જોઈ છે શું થાય છે. આખી જિંદગી આવું કર્યું ભગાએ. ધીમે ધીમે અંધકાળ આવ્યો. ભગવાન કેટલા દયાળુ છે. આ પ્રસંગમાં આપણે ઘણું બોધ પણ છે, સમજવાનું પણ છે. સ્વામી લખે છે કે મહારાજ એને તેડવા આવ્યા છે અંધકાળો, પણ બીજાને આવે એના કરતા વિશિષ્ટ રીતે આવ્યા પાછા. બીજાને તેડવા જાય સંતો, હરિભક્તો, વિમાનો હોય, આ તે, પણ આ વખતે મહારાજ એકલા આવ્યા અને રથ લેવા. રથ પણ નવીન પ્રકારનો, હસ્તી જોડ્યા છે રથે, 2 મોટા હાથીઓ જોડેલા, એવો મોટો રથ. અને આખા ગામ લોકોએ જોયું, આશ્ચર્ય દીઠું કે આવું તો કોઈ દી જોયું નહીં ભાઈ હો. એટલે આપણે તો ભગાને આવો ગણતા હતા, પણ એને તેના ભગવાન તેડવા આવ્યા. હા હા હા, આવ્યા તેડવા પોતે મહારાજ, લાવ્યા રથ એક ભગુ કાજ. આવ્યા તેડવા પોતે મહારાજ, લાવ્યા એક રથ ભગુ કાજ. રથ લેવા અને મહારાજ એને તેડીને ધામમાં ગયા. તો શું આના ઉપરથી આપણે બોધ લેવો? ધંધા જે કરતા હોય ચાલુ રાખો, પણ ભગવાનની દયા તો છે જ. સ્વામી લખે છે દયાળુ છે, પણ એટલું ખરું કે મા બાપને દીકરા ઘણા હોય, મા બાપને 3-4 દીકરા હોય, પણ અમુક દીકરા મા બાપની મરજી વિરુદ્ધ વર્તતા હોય, છતાંય મા બાપને માનતા હોય, પૂજતા હોય, પણ ઊંધા હાલતા હોય તો મા બાપ ભાગ તો દે જ ને ભાઈ. ભગવાનની દયાનું અધિકપણું બતાવ્યું છે. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર
કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. મારી ભૂલો હે કરુણાના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. ભગવાન દયા તો કરે છે, પણ છતાંય કીધું એમ ધર્મ સહિત ભક્તિ ધંધાની શુદ્ધિ એ બહુ જ જરૂરી છે. સ્વભાવ સત્સંગ થયો છતાંય રહ્યા. કાનજી કંસારાની એક કથા લખી છે. વાદ વિવાદ બહુ કરે, હરિભગત થયા તો વાદ વિવાદ બહુ કરે. જે તે ધર્મના લોકો આવે ને અરે વિખવાદ જ કર્યા કરે. સ્વામીએ લખ્યું છે કે તમારો ધર્મ ખોટો છે, તમારો આ સાચું, તમારો આ ખોટું, અમારો આ સાચું, તમારો એમ બધાની સાથે વાદ વિવાદ કરે છે. તો બધાએ ભેગા થઈને આખા ગામના લોકોએ કીધું કે એલા કાનજી, તારો ધર્મ સાચો, અમારો ધર્મ ખોટો, તારા ભગવાન સાચા, અમારા ભગવાન ખોટા, બરાબર? એની સાબિતી આપ. અને અગ્નિનો ભઠ્ઠો કર્યો, અગ્નિ હળગાવ્યો, આમાં હાથ નાખ, ન બળે તો અમે માની તારા ભગવાન સાચા. તો કે હા કરો, મને વિશ્વાસ છે. અને અગ્નિ પ્રગટાવ્યો અને આખા ગામને દેખતા અગ્નિમાં હાથ નાખ્યા. બળ્યા નહીં, ભગવાને રક્ષા કરી. પણ પછી એને ભગવાને દર્શન દઈને કીધું, કાનજીભાઈ, આ વિવાદ વાદ વિવાદ સારો નથી. અમારે તમારી ભક્તિને લીધે રક્ષા કરવા આવવી જ જોઈએ, આવીએ, પણ વિવાદ કરવો નહીં. ભજન કરો, તમને જે ઈષ્ટ મળ્યા છે, અને દેવી જીવ આવે તો વાત કરો. એટલે સ્વભાવ છે ને એ સત્સંગ થયા પછી પણ ટળતા નથી. બોટાદના સોની સમાધિ કરાવી મહારાજે, પણ સ્વભાવ સોનામાં, જીવ સોનામાં. તો સમાધિમાં સોનાના મહેલો જોયા અને એમાં એક ઈંટ લબડતી હતી હોનાની. ત્યાં આપણા જેવું બાંધકામ કાચું નથી, તે લબડતા હોય બેલાની ઈંટું. પણ ભગવાને એવું બતાવ્યું આને કે આ ભાઈ અહીંથી પસાર થાય ને ઈંટ જો લટકતી હોય, લોભાઈ શકની સીધી બતાવે એમ. તા તો આણે ઓલા બધા દેવદૂતો બધા હતા એને કે તમે જરાક આગળ જાઓ ને, હમણાં આવું છું. ઈંટ બે હાથે ખેંચ્યો, પણ એવું જોર કરે તે સમાધિમાં આખું શરીર ઉછળે, ઈંટને ખેંચે, પરસેવે રેપઝેપ થઈ ગયા. બધા સમાધિ આની જોઈને બધા હસે કે સમાધિમાં જાય બધા સ્થિર થઈ જાય ને આ ભાઈ મહેનત કાંઈક કરે છે, બળ કરે છે કંઈક ગમે હોય, કાંઈ ઉપર ચડી નથી અગાતું સમાધિમાં, ધામમાં જ પાછો પડે છે. મહારાજે હશે, મારે તો બધું જાણતા હોય તો કે આગળ જાગે ત્યારે પૂછજો ને. ચપડી વગાડી જાયગા ઈંટ નીકળી નહીં, કારણ કે એ તો ભગવાનને બતાવવું હતું, ત્યાં થોડું ફિટિંગ કાચું હોય ભાઈ. જાયગા તા શરમાઈ ગયા. મહારાજ કે કેમ? કંઈક મહેનતમાં હતા તમે. મહારાજ શું કરું, ઈંટ એવી સરસ સોનાની આમ ચકમકતી, 16 વલું સોનું, પણ એક કાઢી લીધી ને કીધું હાથ પેટી બેઠી બેઠી ખાય, પણ નીકળી નહીં હો મહારાજ. મહારાજ કે જુઓ તો ખરા, અહીંથી ધામમાં લઈ જવાનું બદલે ધામમાંથી નહીં આવે, અહીંયા ઉપાડી આવવું છે. બોલો. મહારાજને માટે રૂપાનો અબખોરો બનાવવાનો હતો. આબખોરો એટલે પાણીની ઝરણી છે, જળઝારી આબખોરો સોનીને આપ્યો હરિભગત. એટલે એમાંથી કાંઈક થોડું કાઢી લીધું અને બીજું ભેળું દીધું સ્વભાવ પ્રમાણે. પછી મહારાજને આપ્યો, મહારાજે બની ગયો છે. મહારાજ કે બહુ સારું, સરસ છે, સરસ. મહારાજ વખાણ કર્યા. પછી બીજે દી મહારાજ મારે રસોઈ આપી સંતોને, હરિભક્તોને બધાને. મહારાજ કે સારું. બીજે દી થાળ કર્યા. મહારાજ બધાને પીરસે છે. મહારાજને ઓલા ભાઈ ભગત કહે મહારાજ પીરસજો છૂટથી. મહારાજ કે ભગત તમે બહુ સેવા કરી, બહુ રૂપિયા વાપરા. તો ભગત પાછા બિચારા ભોળા બોલી ગયા મહારાજ બધું મહીની મહી છે, બધું આમાંથી જ કાઢ્યું હતું ને આમાં આપ્યું.
એટલે સ્વભાવ હોય ને તો સત્સંગ થયો હોય, ભગવાન હોય તો આ લોભ અને તૃષ્ણા માટેના હું સ્વભાવ બતાવું છું. મૂળજી લુવાણો શેરગઢનો ભગત થયા, પાર્ષદ બન્યા, પણ જુઓ ચોરી કરવાના જે બારવટિયાને હેવા હતા ને જ્ઞાનો મહારાજને માટે બાઈઓ હરિભક્તો ઘરેણા લાવ્યા તો એ બાઈઓના નામ ઠામના ગામ પૂછી લીધું, સોનાના ઘરેણા. મહારાજે ડાબલો પાછો આપી દીધો, જરૂર પડશે ત્યારે મગાવી લઉં. તો આ ભગત ત્યાં ભીગા, ત્યાં જઈને કે મહારાજ ઓલો ડાબલો મગાવ્યો તો કે ના એ તો અમારા હાથે જ અમે મહારાજને આપશું. તો કે સારું હાચવીને મૂકજો, ચોર લૂંટારાને બીક લાગે છે બહુ. હાચવીને મૂક્યો છે ને? તો કે હા હાચવીને જ મૂકીને. તો કે ક્યાં મૂક્યો છે? તો કે અમે ઓલા બાયો તો ભોળા કહી દીધું કે ચૂલાની આગમનમાં ખાડો ગારીને એમાં દાટી દીધો છે. હારું હારું અટાણે બહુ બીક લાગે છે કે. અને આ ભાઈ અધરાથી બેઠા થયા. મૂળ ધંધો તો હતો, ફાવટ તો સારી હતી, રાતના તો રાજા હતા બાપુ. બેઠા થયા ને આગમન ખોદી ડબરો લઈને થયા બેતા. સવાર સુધી દોડ્યા, સવારે પ્રભાતિયું ભડકડું થયું ને ત્યાં મહારાજ માણકી લઈને સામે મળ્યા. આ તો ભાઈ ભગવાન આપણા છટકવા દેતા છે. એલા મહારાજ અત્યારે આ બાજુ ક્યાંથી? એ રસ્તો સાઈડ કાપીને આમ આડે રસ્તે આવેલો, આમથી મહારાજ માણકી લઈને આવે, આમ સાઈડ કાપી ચારેય બાજુથી માણકી લઈને મહારાજ હો. પછી તો ભાઈ ધરતી માગ દે તો હમાઈ જાવ એવું થાય. મહારાજ સામે આવીને ઉભા રહી ગયા, કેમ ભગત તમે ક્યાંક ઘેરે જવાના હતા? આ જોડીમાં શું છે? મહારાજ એ તમારી પૂજા છે, લાવો જરાક પૂજા તમારી જોઈ છે. ના મહારાજ મારી એ પૂજામાં બીજું હું તમારી મૂર્તિઓ છે, માળા છે, શિક્ષાપત્રી છે બધી. તો કે લાવો ને જરાક. એ ચાંદીનો ડાબલો કાઢ્યો હતા તો ઘરેણા. મહારાજ કે પૂજા છે તમારે? સત્સંગ થયો, અમારી સેવામાં છો અને હજી મૂળ સ્વભાવ જ્ઞાની. અને ત્યાર પછી એને સ્વભાવ મૂક્યા, પણ એવા સમાધિનિષ્ઠ બન્યા છે. પછી ડબાલના યજ્ઞ વખતે મૂળજી શેઠ હિસાબ કિતાબ બધો રાખે યજ્ઞનો, એમાંથી 2000 રૂપિયાની કટકી કરી લીધી મહારાજ વખતના હિસાબમાં. અને ચોપડામાં કાંઈક ચિત્ર કાઢી દીધા. પછી તો સુરા ખાસે બધાને ખબર પડી મારો આ વાણિયો 2000 આમાંથી યજ્ઞમાંથી કટકી કરી છે, મહારાજની યજ્ઞમાંથી. પાછો મોટું ચીલું ટાણી બેઠો છે. અને એવી યુક્તિ કરીને એવું કંઈક કર્યું તે એને સાધુ બનાવી દીધું. સત્સંગ થયો છતાં પણ સ્વભાવ ન ગયો. પીપળાના નરસિંહ મહેતા મહારાજે યુક્તિથી એની પાસે 84 કરાવડાવી. પેલા બધું એની દુકાને બધું લીધું કે ઉધાર. પછી જય બોલાવી, નરસિંહ મહેતાની જય. બધા જમી લીધું. પછી મહારાજ આ છે નહીં જય? તો કે તમારે આ બધાને જમાડ્યા ને, લે તમે તો ઉધાર લઈ ગયા. મહારાજ તો બહુ પાકા છે, લોભિયા હોય ને આવી રીતે લે. મહારાજ કે તમે તમારી બહેન એના રૂપિયા ઉછીના લીધા હતા, બહેન કર કરીને મરી ગઈ તો તમે એને પાછા નહોતા દેતા. એ રૂપિયા બહેનની ઈચ્છા હતી કે મારે મહારાજને જમાડા 84 કરવી, એટલે આ એનું ચૂકતું સમજી લેજો. એવું હતું કે હા, એ વાત પણ છે ચરિત્ર ચિંતામણીની અંદર. સત્સંગ થયો છતાં પણ સ્વભાવ રહ્યા. એનો એક સરસ મજાનો દુહો છે તુલસીદાસજીનો. પારસ કે સ્પર્શ સે કંચન ભઈ તલવાર, પારસ કે સ્પર્શ સે કંચન ભઈ તલવાર, પણ તુલસી તીનો નવ ગયા ધાર માર આકાર. પારસનો સ્પર્શ કરાવો તો લોખંડની તલવાર સોનાની બની જાય, સોનું બની ગયું. એમ સત્સંગી બને એટલે સોનાનો થઈ ગયો. કંઠી પહેરીને વર્તમાન ધરાવ્યા મંદિરે પૂજા પાઠ કરે, સોનાનો ભાઈ, ખોળવલું હોનું. પણ તુલસી તીનો નવ મટે ધાર માર આકાર. એની ધાર જાય તલવારની, હોનું થયું હોય તો મારવાની જે એમાં જે શક્તિથી જાય, અને આકાર જાય. એ તો એને ગાળો, અગ્નિમાં ગાળો તો આકાર બદલે, ધાર બદલે. એમ સત્સંગી થવા માત્રથી ધાર માર ને આકાર જતા નથી. એ તો મહારાજ કે
સમજીને સ્વભાવ મૂકે તો જ મુકાય. આ મેં જે દ્રષ્ટાંતો આપ્યા, ભગાભાઈનું કીધું, કાનજીભાઈ કંસારાનું કીધું, બોટાદના સોનીનું કીધું, મૂળજી લુવાણાનું કીધું, મૂળજી શેઠનું કીધું, પીપળાના નરસિંહ મહેતાનું કીધું. આ બધા લોભ, થોડીક તૃષ્ણા એને હિસાબે સ્વભાવ રહ્યા. અને બીજા સત્સંગ થવા છતાં ક્રોધ, રીસ અને જડતા અને માન મૂક્યું નહીં એવા, ખાલી હું ટૂંકમાં જ નામનો ઉલ્લેખ હું કરું છું. ફૈબા મત્સ્યાવના સત્સંગી હતા. મહારાજ એમને ત્યાં સંઘ લઈને આવતા, પણ જુઓ પોતાની વહુ સાથે અણબનાવ, સાસુ વહુને, અને મહારાજે કીધું તો પણ સ્વીકાર્યું નહીં, અબોલા છોડ્યા નહીં, અને મહારાજે ગામના અન્ન જળ હરામ કર્યા. મત્સ્યાઓના વચનામૃતો હતા, પછી અંત્ય પ્રકરણમાં સામેલ કર્યા છે. મૂળું ખાચર સત્સંગી થયા તો હોકો ન છોડ્યો, વ્યસન પણ રહી જાય. અલિયા ખાચર, માન, 3 ઘટના બની, એમાં માન રહી ગયું. મહારાજ એકવાર એના પૂર્વજનો કારજ હતું એમાં ગયા નહીં, એટલે એને મનમાં દુઃખ લાગ્યું. બીજા પ્રસંગ એવો બન્યો કે ઘેલામાં તપ કરતા હતા, મહારાજ એની ગણના ન કરી. ત્રીજો પ્રસંગ ઉત્તમ ભક્ત કોણ, એમાં મહારાજે અલૈયા સિવાય દાદા ખાચરને કીધા તો એને ખોટું લાગી ગયું. અને ચોથું, ઘેલામાં નાતા ચીટીઓ ભર્યો અને છોડીને વ્યા ગયા. સત્સંગી હતા, સમાધિનિષ્ઠ હતા, બીજાને સમાધિ કરાવતા. મહારાજ એને સત્સંગ કરાવવા મોકલેલા. આટલી મહાન સ્થિતિ અને માન આવ્યું અને નીકળી ગયા. એટલે મોહન વરને માન સંગાતે વેરજો, સાધન સર્વે માન બગાડે પડવીશ. એવી જ રીતે નિર્વિકલ્પાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, રોડાનંદ સ્વામી વગેરે સ્વભાવ સત્સંગ હતો તો ઢીડા નહીં, અને દુઃખ થયું, સત્સંગ છોડવો પડ્યો. જીવા ખાચર, બુઢો ધાધલ મહારાજને મારવા તૈયાર થાય, જે અખંડ મહારાજના દર્શન કર્યા પછી અણજલ લેતા હોય છતાં સત્સંગથી સ્વભાવ રહી ગયા. ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં બોરડીની નીચે બેઠા, કાંટા લાગ્યા અને કીધું કે સ્વભાવ ન ગયો, આવા સંતો બેઠા અને બોરડીએ કાંટા ખેરી નાખ્યા. બસ આ એક પ્રસંગથી એટલું જ સમજવાનું કે સંતો અને ભગવાનની છત્ર છાયામાં બેઠા છીએ, સ્વભાવના કાંટા છોડી દેવા જોઈએ. અને એને માટે સારંગપુરનું 18મું વચનામૃત. પોતામાં કોઈ સ્વભાવ હોય તેને સંતનો સમાગમ કરી સમજી વિચારીને ટાળે તો સ્વભાવ ભગવાનના પ્રતાપે કરીને નિર્મૂળ થઈ જાય. અને મૂર્ખ હોય તો સ્વભાવના જુદા જુદા ઉપાય કરે, રડે, મૂંઝાય, ઉપવાસ કરે, છેલ્લે બાકી મરે, પણ સ્વભાવ છોડે નહીં. પ્રથમનું 38મું વચનામૃત. જે દિવસથી સત્સંગ થયો છે તે દિવસથી પોતાનું નામું માની રાખે એનો સ્વભાવ ટળે છે. મધ્યનું 15મું વચનામૃત. ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો પણ સ્વભાવને વિશે શત્રુપણું રાખવું એ જ સ્વભાવ ટાળવા માટે સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ.